પરે છે ને પ્રભુની આ છે અને ઓલા કોણ? ઓલા વૈષ્ણવ થકી પધાર્યા. પરે પ્રભુ તો ગોવર્ધનનાથજી નહીં. પ્રભુની બેઠક તો તો આપણે ભાવથી પછી અચ્છા એટલે અહીંયા વલ્લભના બેઠકજી નથી. ના વલ્લભના છે ને વરે બેઠક શ્રીનાથજીના બેઠક. ચલો મુખ્યજીને વાંધો નથી ને પૂછ્યું કઈ વાંધો નથી કરીએ. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્યામને શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયા શ્રી નવનીત પ્રિયા अपने माथे परे जेवा भगवदीय वैष्णवनी जय गोवर्धन नाथ की जय. જો સત્સંગ કરવાની કોઈ આપણું સામર્થ્ય નથી. આ બેઠકજીને અમે જોયું હતું, સાવ આટલો નાનો ચોતરો હતો. અત્યારે વલ્લભે એવી કૃપા કરી છે કે તમે જુઓ તો ગૂગલ પર સર્ચ કરો તો આ બેઠકજીનું એટલું સરસ વર્ણન આવે છે. હવે જો એનો પૂરેપૂરો સત્સંગ કરવા બેસીએ તો કલાક દોઢ કલાક થાય, પણ આપણે સાગરને ગાગરમાં ભરવાનો છે. કારણ કે આપણે જનોઈ પ્રસ્તાવમાં જવું છે, હજી અશ્વિની કુમાર જવું, પણ આ મારા બધા યુવાન વૈષ્ણવ જ્યારે વલ્લભની વાણી સાંભળવા, વલ્લભના ગુણાનુવાદ સાંભળવા, વલ્લભમાં રસ લઈ રહ્યા છે, પુષ્ટિ માર્ગને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે મને વલ્લભના ચરણારવિંદમાં એટલું જ કહેવાનું મન થાય છે કે અમે બધા તો ખૈરું પાન છીએ, ગમે ત્યારે ખરી જશું, પણ અમારી પાછળ વલ્લભના સિદ્ધાંતો તમે સાચવશો એવું તમારા વર્તન ઉપરથી લાગે છે. તો આજે મને આનંદ છે. હવે જો પરેનું બેઠકનું બધા જાણતા હોય, પણ 2 મિનિટ એટલે કહેવાનું કે જે અહીંયા સુધી નથી પહોંચી શક્યા, જે હજી સુધી સન્મુખ નથી થઈ શક્યા, એને જ્યારે અહીંના દર્શન થાય, અહીંયા બધું માહોલ જાણે અને મહાત્મા જાણે, તો ફરી ફરી પરે જેવા ભગવદી વૈષ્ણવનો ભાવ આપણામાં આવે. હવે આની વિશિષ્ટતા એટલી બધી છે, એટલું બધું કહેવાય, પણ 2 જ મિનિટમાં આપણે કહી અને અહીંયા વિરામ આપીએ. ગુસાઈજી પાસે એક નાનો ભોલા જેવો દીકરો રહેતો હતો. એના મા બાપ ગુજરી ગયા હતા, એટલે ગુસાઈજી પાસે મૂકીને ગયા. હવે જેટલા વૈષ્ણવ આવે ને, ગુસાઈજી ઠાકોરજી પુશ કરી દે અને ઘણાય પૂછે છે, રાજ અમારા ઠાકોરજીનું નામ શું? સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં ઠાકોરજીનું નામ, અમારા ઠાકોરજી પુશ થઈને આવ્યા તો અમે નામ રાખ્યું ગોપાલ. પછી મમ્મીને ત્યાં ગયા તો મારી બા કે મોસાળનું નામ શું? ગોવિંદ. તો પ્રભુ સાક્ષાત છે, તો આપણે જે રીતે રહીએ એવી રીતે. તો પરે એટલે આ જે ભોલો હતો, હવે બધા વૈષ્ણવ પૂછે મારા ઠાકોરજીનું નામ શું, મારા ઠાકોરજીનું નામ શું? તો આ ભોલાને એમ થયું કે બધાના ઠાકોરજીનું નામ હોય, મારા ઠાકોરજીનું. એટલે ગુસાઈજી બિરાજતા હતા, કાકાજી કાકાજી મેરે ઠાकुर को नाम कहो, काकाजी मेरे ठाकुर को नाम. ગુસાઈજી અપ્રસમાં હતા. પરે 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 વ્રજ ભાષામાં પરેનો મતલબ થાય દોર્યો, દોર્યો. આ ભોલો કેવો હતો? ગુસાઈજીના દરેક શબ્દને ઠાકોરજીના અનુસંધાનમાં જ લેતો હતો. આપણે તો ઠાકોરજીનું અનુસંધાન હોય તો લૌકિકમાં લઈને દોષ જોઈએ જ. આને શું કીધું? મેરે ઠાकुर કા નામ પરે, મેરે ઠાकुर કા નામ પરે. હવે પછી ગુસાઈજીની પાસે ગયો કે હાથથી મને 2 પાથર આપજો. મુખ્યજી કે આ બધાને ગુસાઈજી ચગાવે છે,
અહીંયા બધાનું આટલું માન, બધાને આગ્રહ કરે, બધાને પ્રેમ કરે. કાકાજી તો કાકાજી જ છે, વાત ના થાય. પછી કે 2 પાતર આપો. એ કે કોની? એ કે એક મારી ને એક મારા પરેની. ગુસાઈજીને વાત કરી મુખ્યજી, એ કે બરાબર છે ના. હવે એટલી બધું આની અંદર ભાવ ભર્યો છે. ઠાકોરજીને પાતર પીરસી. પરે ભૈયા આઈ જયો. બે પાતર રાખી. ટૂંકમાં એટલે કહું છું કે આપણે પછી અશ્વિની કુમાર જવું છે. પરે ભૈયા અયો અરે કે પરે ભૈયા અયો. ઠાકોરજી કે હવે હું શું કરું? એ કે હવે જો પરે નહીં પધારો ને તો આ 2 પાતર હું કુવામાં પધરાવી દઈશ. તમે ભૂખા રહેજો ને મને ભૂખો રાખજો. ઠાકોરજી કે અમારો પરે એટલો ભોળો છે, એટલો લાગણી વાળો છે, એટલો મને પ્રેમ કરે છે. ઠાકોરજી પધાર્યો. અહીંયા બેસો, આ પાતર તમારી ના મારી. જો જેનું જેટલું હોય ને એટલું જ લેવાનું. આ દાળ લઈ લે, આ શાક લઈ લે, નથી ભાવતું એ નહીં ચાલે. આપ આપનું આરોગો અને હું મારું. ઠાકોરજી કે અત્યાર સુધીના જેટલા મારા સેવકો છે એણે કોઈએ મારી ઉપર આવો હક નથી કર્યો. આ મારો પરે તો મારા પર કેવો હક કરે છે. ઠાકોરજીને બહુ ગમે આપણે હક કરીએ. ઠાકોરજી તેની યાર એટલા આનંદ મારીએ, એટલા આરોગ્ય. પાછા મંદિરમાં જાય. હવે ઓલા મુખ્યજીને મારી જેમ તકલીફ થઈ. ત્યાં પરેને તો ગુસાઈજી લાડ લડાવીને બગાડી નાખ્યો છે. એટલે એક વાર એને હોશિયારી કરી. એ કે પરેને મારે સુરત મોકલવાનો છે. કીધું. હવે અહીંયા આપણને વિચાર આવે કે ઠાકોરજીનું નામ પરે, ઓલાનું નામ તો ભોલો. પણ ભોલો પોતાનું નામ જ ભૂલી ગયો, પોતાનું સ્વરૂપ જ ભૂલી ગયો કે હું કોણ છું. એનું જીવન સેનામય થઈ ગયું, પરેમય. એટલે બધા પૂછે પરે મેં પરે. એકચ્યુઅલી એનું નામ શું હતું? ભોલો. અને પછી કીધું મુખિયાજીએ કે તારે કાલે સુરત જવાનું છે, તને હાથ ખર્ચી આપી દઈએ. ભોલો સમજી ગયો કે આ મને અહીંથી કાઢવા માંગે છે. જઈને ભેટ ઉઘરાઈ આવજે. લખી દીધી ચિઠ્ઠી, પાનના બીડા આપ્યા, પ્રસાદ આપ્યો. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે જો મારો ભોલો 6 મહિને હાલીને સુરત પહોંચશે, અડધો થઈ જશે, ભોલો મારા વિના નહીં રહી શકે અને હું ભોલા વિના. એટલે ઠાકોરજી પધાર્યા. અરે પરે તમે આવી ગયા? હા, હું તારી ભેગો સુરત આવીશ. તમે સૂતર આવશો એમ? સુરત નહોતું આવડતું. સૂતર, તમે સૂતર આવશો એમ? હું તેડીશ નહીં. રસ્તામાં પછી માથાકૂટ ન જોઈએ. હું થાકી જાઉં. મારે તમને આખો દી તેડમાં મારે નહીં પોસાય. હું તેડવાનું નહીં કહું ભોલા. હું તારી હારે દોડીશ, તારી હારે હાલીશ. દોડા. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે 6 મહિનામાં મારો ભોલો તો ઠાકીને ઠે થઈ જાય. એટલે જેવું બેઠા ઠાકોરજીનો અનુસર થયો ગિરાજી ઉપર. અને સાંજ પડી, સવારે તો પહોંચી ગયા ક્યાં? સુતર પહોંચી ગયા. બધાને પૂછ્યું શું આવ્યું? સુરત. ઓ સુતર આવી ગયું. હવે ત્યાં ગયા, મંદિરમાં ઓલી ચિઠ્ઠી આપી, પાનના બીડા આપ્યા. એ કે હું ભેટ ઉઘરાવા આવ્યો છું. પેલા ભેટ ક્યાં હતા? ભેટ ઉઘરાવા જતા. આવા મની ઓર્ડર ને આવું બધું હતું નહીં. તો કે હું ભેટ ઉઘરાવા આવ્યો. સાંજ સુધી તૈયાર કરજો અને મને આપી દો સામગ્રી. તો મારે પછી રસોઈ કરવાની. બધી સામગ્રી દીધી કે સાંજે આવજે. પછી કે કંઈ આપ્યું જ તને? તો કાગળ વાંચ્યો તો ગઈકાલની તારીખ. પાનના બીડા આપ્યા તો તાજા, સામગ્રી બધી તાજી. એ કે ભાઈ અહીંયા આવો. ક્યારે નીકળો? કાલે. ઓલા વિચાર કરે કે કાલે નીકળો. હાલીને 4-6 મહિના અહીંયા ના પહોંચાય. આ આવ્યો કેવી રીતે? સમજી ગયા કે આ જીવ કેવો છે, કોણ લઈ આવ્યું,
અને કોણે કૃપા કરી. એટલે એણે બધી સામગ્રી આપી, સાંજે બધું લઈ જાજે. હવે આણે જઈને લડવા ચકાચક બનાવ્યું. હવે ઠાકોરજીને બોલાવ્યા, હાલો પરે, અરે હાલો પરે, થાકી જશો, બેસી જાઓ. ઠાકોરજી કે હા, ચકાચક હતું, જો આટલા જ બનાવ્યા છે, પછી મને આપો ને આમાંથી એ નહીં ચાલે, આપણા બેનો ભાગ જો, જે પાત્ર જો એ લઈ લો. ઠાકોરજીને તો એટલો આનંદ આવે, એટલો આનંદ આવે, રાજી થઈ ગયા. સાંજે ગયો, ભેટ બધી લીધી, બધું પૈસા લીધા અને રસ્તાની ખર્ચી દીધી કે મારે ખર્ચી નથી જોઈતી, કારણ કે જેની ભેગા ઠાકોર જોઈએ એને કઈ ખર્ચી જોઈએ, નિધિ જ જેની ભેગી છે એને કયું ધન જોઈએ. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી નિધિ સ્વરૂપ બિરાજે છે, તોય આપણે વાત વાતમાં હોશિયાળા થઈ જાય, વાત વાતમાં ડિસ્ટર્બ થઈ જાય, વાત વાતમાં વ્યથા અનુભવીએ. મારા વાલા જેના માથે ત્રિલોકનો નાથ બિરાજે છે, ત્રિભુવનપતિ બિરાજે છે, બ્રહ્માંડનો નાથ બિરાજે છે, પરમાત્મા બિરાજે, ઈશ્વર બિરાજે, ભગવાન બિરાજે, કોનાથી હોશિયાળા બનો છો? વિશ્વાસ દ્રઢ. ઓલો લઈ આવ્યો બધું, અને ત્રીજે દિવસે તો પહોંચી ગયા જતીપુરા, બધી ભેટ આપી. મુખ્યજી કે તું ગયો નથી, ખર્ચે લઈ ગયો, આટલી બધી સામગ્રી લઈ ગયો, ગયો નહીં. એ કે જઈ આવ્યો, એ કે હે, બધું દીધું, તારીખ જોઈ, કાલની તારીખ. મુખ્યજીએ બધી વાત ગુસાઈજીને કરી. ગુસાઈજી મંદે મંદે મુસ્કાયા કે મારો ભોલો પરે એટલે શ્રીજી બાવા એ પરેને એટલો પ્રેમ કરે, પરે ભોળાનો એટલો પ્રેમ કરે. જો તમારો પ્રેમ આ ભોલા જેવો નિષ્કામ, નિસ્વાર્થ, પ્રભુના તત્સુખનો વિચાર હક કરવા વાળો હોય તો તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી પણ તમને પરે જેવો અનુભવ કરાવે કરાવે ને કરાવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બેઠકજીનો તો ઘણા બધા મેં સાંભળ્યા છે. આપણામાં ચમત્કાર ન હોય, સાનુભાવ, પણ કોઈક વાર પાછો ટાઈમ મળશે ત્યારે આપણે આની બધી લીલાની વાતો કે વૈષ્ણવને કેવા અનુભવ થયા, આણે કેવી કૃપા કરી અને કેવા સંજોગમાં કૃપા કરી, એ કોઈક વાર અનુકૂળતા હશે ત્યારે આપણે આની વાતો કરીશું. જો ઘણું બધું રહી પણ જાય, શું કામ? આપણે ગાગરમાં સાગર ભરવાનો છે. તો બસ મારા પરેને, મારા ગોવર્ધનનાથજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કે ભોલાને જેવો ભાવ હતો એમાંથી ના કણ જેવો ભાવ અમારામાં આવે તો અમારો બેડો પાર થઈ જાય. બોલો વલ્લભા. એક મોટી ઉંમરના વાડી આવે છે ને, તો એ કહેતા કે પેલા એમ આ મંદિર નહોતું, બરાબર? વિસ્તાર છે બધું. તો કે અમે છે ને અમારા છોકરા બીમાર પડતા ને તો ખાલી અમે શ્રીફળ એક મૂકી દેતા, તો અમારા છોકરા સારા થઈ જતા. મને તો ઘડી ઓઢની કરો તો ના રોજ લે ને સાચો તે મને વાત કરી ને અત્યારે એવું બન્યું સાક્ષાત. ચાલો જય શ્રી, અરે બસ વગે આવી જય શ્રી કૃષ્ણ. મારા વાલા 5 વર્ષ અહીંયા સેવા કરી. અવાજ હે ને નુપુર નો અવાજ આવતો. શ્રી વલ્લભાધીશ કી. આજનો દિવસ મારે કેવો આનંદકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધા. સવારે ઉઠ્યા, રાતના 2 વાગે બધા આપણે સૂતા હશું કે 1:30 વાગે, તો ઘડી ઘડી ઊંઘ ઉડી જાય. પરેના બેઠક જવાનું છે, પરેના બેઠક જવાનો છે, મોડું ન થઈ જાય. ત્યાં ઓલા ભાઈએ અમને કીધું હતું કે 8 થી 8:30 આરતી થાય, એટલે ફટાફટ નાયા ને તૈયાર થઈ ગયા. ગરમ પાણી નહોતું આવતું, ભલે ને નહોતું આવતું તો નહોતું આવતું. અને વલ્લભની કૃપાનું ફળ જુઓ. વલ્લભ કુળના ઘરે આવ્યા પ્રસંગમાં,
વલ્લભના સાનિધ્યમાં ગયા. બેઠકજી અશ્વિની કુમારમાં શેના હતા? વલ્લભના હતા. બાજુમાં કોણ હતા? દાઉજી હતા. પાછળ કોણ હતા? તાપી હતા. અને પરેના બેઠકમાં વલ્લભે કેવી કૃપા કરી કે સવારના પોરમાં 8:30 જાણે પરે આપણી રાહ જોતા હોય. આપણે ગયા પછી જ આરતી આવી. તો તમારા મનમાં આરતી એટલે ખાલી દેવડાની ઉતારવી નહીં, અંદર તાપ હોય ને, અને એટલે જ પુષ્ટિ માર્ગમાં આરતી લેવાતી નથી. મર્યાદામાં તમે ગમે એ મંદિરમાં જાઓ, માતા હોય કે મહાદેવ, આમ આરતી આવે. આપણે નથી લેવાતી. શું કામ? આપણે ઠાકોરજીને નજર ન પડે એટલે માં કહે છે તાવ ન આવે, તરિયો ન આવે, કોઈ તારું કાંઈ ઓલું કરે નહીં, એટલે એ આરતી ઉતારે. તો એ આપણે લઈએ તો વલ્લભે ના પાડી છે. તમે જુઓ, ગિરિરાજજીનું પૂજન, યમુનાજીનું પૂજન, જેની પૂજન થાય ને એની આરતી લેવાય, સેવા થાય ને એની આરતી ન લેવાય. તો આપણે વલ્લભની સેવા, ઠાકોરજીની સેવા, યમુનાજીનું પૂજન, ગિરિરાજજીનું પૂજન, પાછું પૂજન 5 જાતના પુષ્ટિ માર્ગમાં. માર્કેન્ડેય પૂજા, આજે આપણે વલ્લભના ઘરે માર્કેન્ડેય પૂજા જોઈ, બરાબર. પછી યમુનાજીનું પૂજન, ત્રીજું ગિરિરાજજીનું પૂજન, ચોથું છઠ્ઠી પૂજન. જ્યારે નંદોત્સવ હોય ત્યાં છઠ્ઠી ભૂલી ગયા હતા યશોદાજી. આખું વરસ નંદ ઘેર આનંદ ભયો ચાલ્યો, અને પછી બીજા વખતે 7મના દિવસે છઠ્ઠી કરી, તો છઠ્ઠી પૂજન. અને 5મું કયું? ભઠ્ઠી પૂજન. કોઈ પણ અન્નકૂટ કરતા હોય ને બાળકો, તો જરાય પૂજન કર્યા વિના સ્ટાર્ટ ન કરાય. કારણ સામગ્રી શેમાં બનવાની છે? અગ્નિમાં. તો આપણા ઉપર સામગ્રીને બનાવવાની કૃપા કોણ કરશે? અગ્નિ. હવે અગ્નિ સ્વરૂપ કોણ છે? વલ્લભ. તો પછી આપણે એ પૂજા કર્યા વિના, અન્નકૂટ હોય કે 56 ભોગ હોય, ભઠ્ઠી પૂજન કર્યા વિના આપણાથી ને આગળ સામગ્રી થાય નહીં. હવે વાત કરતા હતા પરેના બેઠકનું કે આરતી થઈ એટલે આપણે બધા કેવા રાજી થઈ ગયા. અને મુખ્યજીએ સામેથી આપણને પાછું કહ્યું તમારે સત્સંગ કરવો હોય તો કરો. હવે આપણા મનમાં અંદર ઊંડે એવું હતું કે આપણે અશ્વિની કુમાર જઈને બંધ થઈ જશે તો. ત્યાં વલ્લભે જુઓ, પરેની બેઠક આપણે બધાએ જોઈ નહોતી, અમે જોઈતી, પણ અમને સુરતમાં કંઈ અમે એવા જાણીતા નથી કે અમને મળે. તો વલ્લભ જેના ઉપર વિચારે ને, ઓલા ભાઈને મોકલા, હે પાછા બાઇક લઈને આવ્યા બિચારા, આપણી હારવાર આવેલા. આ કયા સ્વરૂપમાં વલ્લભ, કયા સ્વરૂપમાં ઠાકોરજી સાક્ષાત પધારે છે, આપણે જજ નથી કરી શકતા. મારી ઓળખાણ મેં બોલાવ્યા હતા, બેન જ્યાં સુધી તારા મનમાં હું અને મારું છે ત્યાં સુધી હરિ તને ક્યારેય મળવાના નથી. ના, હરિ મળી ગયા છે, પણ હરિ તને સાનુભાવ નહીં જતા હોય. શું કામ? તારા મનમાં હજી હું અને મારું છે. એ તો હું કરું ને એટલે ખબર પડે, હું ના હોઉં ને તો ખબર પડે. બેન તું ના હો ને તો બહુ સારું હાલે, આ તું હોશ ને એટલે જ લોચા પડે છે. તો પરેના બેઠકમાં આપણે સત્સંગમાં જે આનંદ આવ્યો, અને પાછી કૃપા કેવી થઈ. સામે પરેજી બિરાજે, ગોવર્ધનનાથજી બિરાજે, અને મુખિયાજી કીધું તમે તમારા વૈષ્ણવને યુટ્યુબ દ્વારા ઓળખતા હતા કે બેન તમે તમારે કરો અને બધાને દર્શન કરાવો. તો બધા વૈષ્ણવના કેટલા ફોન આવ્યા કે સવારના પોરમાં 9:30 વાગ્યામાં પરેના બેઠકજીના દર્શન થઈ ગયા. કૃપા ચાહીએ, બસ લાલ ન ઝૂકીએ, કૃપા ચાહીએ. આ બધો કૃપા માર્ગ છે. આપણે નીકળ્યા કાલે સાવલીના બેઠકજીના કેવા સરસ દર્શન કર્યા. હવે સાવલીના બેઠકજીનું આપણે મહાત્મા જોવા જઈએ તો ટૂંકમાં, એટલે આજે પછી રસ્તામાં હવે સત્સંગ થશે નહીં. હવે આપણે બધાને ઘરે જવાની ઉતાવળ. સાવલી હરિરાય મહાપ્રભુજીના બેઠકજી બિરાજે, વિરહના બેઠકજી છે. હરિરાયજી ડાકોર પધારતા હતા અને વચ્ચે સાવલી પધાર્યા. હવે ત્યાં એક વૈષ્ણવ રહેતા હતા, ટૂંકમાં કહીએ, બરાબર.
વિવરણ નથી કરતા, કારણ કે આપણે બધી બેઠકનું હજી કેવું છે. હવે ઓલા વૈષ્ણવ ને હરિરાયજી બે સત્સંગ કરે તો 7 દિવસ સુધી દેહાનુભાન ભૂલી ગયા વૈષ્ણવ અને હરિરાયજી. ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન જાવું, કશું જ નહીં. બસ ઠાકોરજીની અદ્ભુત લીલાઓ, કુંજ ને નિકુંજ લીલા ને નિબીડ લીલા ને નિભૃત લીલા ને બાળ લીલા ને હોરી લીલા ને ચોરી લીલા ને પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, પનિહારી લીલા, નૌકા વહાર લીલા. ઓહો, 7 દિવસ સુધી લીલાનું વર્ણન કર્યું. હવે 7મા દિવસે ઠાકોરજી પેલા વૈષ્ણવની ગોદમાં આવીને બિરાજ્યા. હવે મારું તો કાંઈક વિચારો. પછી બેયને અનુસંધાન આવ્યું અને ઠાકોરજીને ભોગ ધરાવ્યો. તો આ 7 દિવસ ઠાકોરજીએ કોનો વિરહ કર્યો? વૈષ્ણવનો ને હરિરાયજીનો. તો આ બેઠક કયા છે? 7 બેઠક જે ગુજરાતમાં હરિરાયજીના છે. ગોકુળમાં આપણે જોયા છે ત્યાં, બરાબર. હવે એ બધાની લીલાઓ છે. એ કોઈક વાર આપણને ટાઈમ મળે તો આપણે 2-3 કલાકનો ટાઈમ હશે, આપણે દ્વારકા જવાનું વિચારીએ છીએ, તો રોજ 1 કલાક બેઠકોનું વર્ણન કરવાનું. બેઠકોમાં જે વાંચીએ છીએ એના કરતાં ઘણું વિશેષ છે. અને ઘણાનું કેવું એવું છે કે સાવલીના બેઠકજીમાં બધાનું કેવું એવું છે કે પુષ્ટિ માર્ગના 500 જ વર્ષ હવે સેવા પહોંચતા હતા. કોણ? ગોકુળનાથજી. તો ત્યાંનો સોની આવ્યો, એણે કહ્યું, કોને કહ્યું? હરિરાયજીને. આમ નિરખતા હતા. મન મારું લલચાય રે શ્રી હરિરાયજીને નિરખતા. તો હરિરાયજીને આવીને કીધું, મારે દર્શન કરવા છે. તો કે ગોકુળનાથજી પાસે હું કહું એ માગજે. કે શું? એ કે 500 વર્ષથી વધુ 50 વર્ષ માગી લે પુષ્ટિ માર્ગના. તો એ શું સિદ્ધ કરીને લાવ્યા હતા? હીરાનો પાગ મુગટ, એમાં હીરા ને મોતી ને માણેક ને જડાવ ને સોનું ને ચાંદી ને રૂપું ને ડિઝાઇન ને કોતરણી ને. હવે એ ધરાયું એટલે ગોકુળનાથજી કે ઓહો, આજે તો શ્રૃંગારના કાંઈ વખાણ થાય છે, ઠાકોરજી એટલા પ્રસન્ન છે, માગ કાંઈ. તો કે 50 વર્ષ આપી દો પુષ્ટિ માર્ગને. હવે હમણાં એક બાળકે વિવરણ કર્યું હતું કે શું પુષ્ટિ માર્ગ 550 વર્ષ થઈ ગયા, પૂરો થઈ ગયો? એમણે જવાબ આપ્યો હતો, મારે તમારે ને આપણે બધાએ સાંભળવા જેવો છે. અડધો કલાક વિવરણ કર્યું હતું, પણ છેલ્લું એનું સારી હતો. જ્યાં સુધી એક બી વૈષ્ણવના ઘેર ઠાકોરજી બિરાજે છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ક્યારેય પૂરો થવાનો તો હરિરાયજા બેઠકનું બીજા એમણે ઘણા અનુભવે કીધા, જે પ્રગટ કરે રસ જાય. હવે પછી આપણે પરેના બેઠકનો આજ સવારે સત્સંગ કર્યો. જો આપણા ઉપર કેવી વલ્લભની કૃપા, વલ્લભના કેવા માનીતા, વલ્લભના કેવા લાડીલા. હજી 24 કલાક થયા. હરિરાયજીના બેઠકજીના દર્શન કર્યા, પરેની બેઠકજીના, ગોવર્ધનનાથજીના, અશ્વિની કુમારે આપણે વલ્લભના, દાવજીના, અને અહીંયા વલ્લભના અને ગુસાઈજીના. પ્રભુએ કાંઈ બાકી રાખ્યું મારા વાલા? આપણી લાયકાત છે. પણ આપણને ઘડી ઘડી જતાવે જ તમે મારા છો. આપણી માની હારે આપણે ગમે એટલું ઝઘડીએ, ભાવતું ન હોય તો ઘા કરી દઈએ થાળીનો, આપણે ખીજાઈ જઈએ, તું મારું ના ભાવતું બનાવે જ. તો એ સાંજે માં શું કરે? બેટા સવારનું કાંઈ ખાધું નથી, આજ તને ભાવતું જ છે, પેલા તું બેસી જા. આ માં તો ઠાકોરજી માંથી વિશેષ છે. આજે એને ખબર હતી કે આ બધા હવે ઉંમરવાળા છે, ધીમે ધીમે આ બધા ડાઉન થવા મળશે, તો મને આ બધા વહાલા છે, તો હું એને પ્રતીતિ કરાવું
કે તમે મારી પાસે આવો છો ને એ તમને ગમે છે ને મારી પાસે આવવું એના કરતાં મને વધુ ગમે છે. એટલે એક દિવસમાં કેટલા બેઠકથી કરાવ્યા? હતો પ્રી પ્લાન? હતો? આ સાક્ષાત અનુભવ નથી તો બીજું શું છે? પછી ગયા અશ્વિની કુમાર તાપી નદીની કિનારે. એક મિનિટ. તો પછી અશ્વિની કુમાર ગયા. તો સવારે એમ થતું હતું કે આપણે પહોંચાશે, પછી જનનું ચાલુ થયું એ પહેલાં આપણે પહોંચી ગયા. અશ્વિની કુમાર ગયા તાપી નદીને કિનારે. આપણે બધાએ મુખ્યજીને મેં ખાલી એટલું કીધું, મેં તો ભેટ ધરી દો. મને કે અહીંયા આવો, મોજા કાઢીને જાઓ ને, તમને વલ્લભ બોલાવે છે, મન શું કામ કયો છે પૂછી જો આ બધાને. તો હું મોજા કાઢીને ગઈ. પછી આ આવ્યા ને એટલે મેં તો આવી જાઓ બધાય, પણ મોજા કાઢીને આવો. પછી હું મુખિયાજીને થેન્ક યુ કહેવા ગઈ. એ કે જે કહેવું હોય આને કહેવાનું, એણે બોલાવ્યા છે, મેં તમને નથી બોલાવ્યા. ગઈ હતી ને અંદર મુખિયાજી પાસે. તો મારું કહેવાનો આશય એ છે, વલ્લભ સાક્ષાત છે અને છે. બધાય કહે છે આસુર વ્યોમો લીલા કરી. વલ્લભ નિત્ય ના, વલ્લભ આપણને છોડીને ક્યારેય ક્યાંય ગયા નથી. વલ્લભે જ્યારે હનુમાન ઘાટ ઉપર આસુર વ્યોમો લીલા કરી અગ્નિ સ્વરૂપે ગયા, બધાએ જોયું, અંગ્રેજોએ. એ અંગ્રેજે લખી છે નોટ, એ આજની તારીખમાં દિલ્હીના મ્યુઝિયમમાં છે. અને એ જ્યોત ક્યાં આવી ખબર તમને? ગિરિરાજજીમાં દંડવતી શિલાએ. હવે એનું તમને પ્રમાણ આપું. આટલા બાળકો ભૂતલ પરથી લીલામાં પહોંચી ગયા. એ બધાના તુલસી કેરા ક્યાં છે? તો શરૂઆત ક્યાંથી થઈ મારવાલા? એ અગ્નિનો તાપ ક્યાં સમાયો? દંડવતીમાં. ગુસાઈજી સ્વસ્વરૂપે ક્યાં બિરાજ્યા? કદમખંડીમાં. હા રીખો, એક મિનિટ થઈ ગઈ ને. હા, તો અશ્વિની કુમાર ગયા કે આપણે જોયું નહોતું, પણ વલ્લભ આપણો હાથ પકડીને બધે લઈ ગયા. અંદર એન્ટર થયા તો મજાના ગિરિરાજ બાવા કેટલા સરસ હતા. ગિરિરાજ બાવાના દર્શન કર્યા. અંદર ગયા તો વલ્લભ આમ પિંક કલર, ગુલાબી કલરમાં, ગુલાબી જાય, ગુલાબી માળાજી, ગુલાબી બધી પીછવાય, અને એ એટલા સુંદર લાગતા હતા. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગા. આપણને આમ ન્યોછાવર કરવાનું મન થતું હતું. હવે અશ્વિની કુમારના બેઠક જેનું ઘણું બધું મહાત્મા, પણ તો અશ્વિની કુમારના બેઠક જેનું મહાત્મા પાછળ તાપી નદી છે. જ્યારે વલ્લભ 550 વર્ષ પહેલાં અહીંયા પધાર્યા સુરતમાં, વગડો હતો. વાઘ ને વરુ ને સિંહ ને કાંટા ને કાંકરા ને ઝાંખરા ને. મારા વલ્લભે 3 પરિક્રમમાં દેવી જીવના ઉદ્ધાર અર્થે ઉઘાડા ચરણે કરી. સિવેલા વસ્ત્ર ન પહેર્યા, કંઈ ભેગું ના કર્યું, કોઈ મંદિર ના બાંધ્યું, અને સ્વયં પાકી, કોઈ મુખિયાજી નહીં, કોઈ ભીતરિયા નહીં, જાતે બનાવવાનું અને જાતે ધરાવવાનું. રસ્તામાં ચાલતા ચાલતા સુબોધિનીજી લખાવવાનું. એ કાશ્મીરી ભટ્ટ સુબોધિનીજી લખે. આખા દુનિયામાં વિશ્વમાં એક જ સુબોધિનીજી એવી રીતે લખાયા કે જો કાશ્મીરી ભટ્ટ આગળ જાય તો વલ્લભને એની પીઠ દેખાય. પીઠ છે અધર્મ છે, અને જો સામે રહે તો વલ્લભના મુખારવિંદના દર્શન થાય, અને એ પાછા હાલે તો પડી જાય, કાંટા વાગે, કાંખરા વાગે. પણ કાશ્મીરી ભટ્ટે નક્કી કર્યું, ના, મારા વલ્લભની સન્મુખ એક પળ પણ મારે છોડવી નથી. તો આમ પાછા પગે હાલે. વલ્લભ માથે ઝાંપીજી, હાથમાં ભાગવત, અને મુખથી ને સુબોધિનીજીનું વિવરણ કરતાં કરતાં વલ્લભ ચાલે, અને કાશ્મીરી ભટ્ટ પાછા પગે. હવે ઘણીવાર કાંટો વાગી જાય તો કાશ્મીરી ભટ્ટ વિચાર કરે કે જો કાંટો કાઢવા જાય અને મારા વલ્લભના મુખારવિંદથી
અસ્ખલિત સુબોધિનીજીનું વાણીનું પાન કરાવે છે, લખાવે છે. અને જો હું વચ્ચે રોકાઈ જાય તો લીલા ખંડિત થઈ જશે. તો વલ્લભે જે અમને કહેવું છે, જે સમજાવવું છે, જે ભાવ કહેવા છે, જે લીલાની અનુભૂતિ કરાવી છે, એ થશે નહીં. ત્યારે વલ્લભ કે કાશ્મીરી પેલા કાંટો કાઢી લે. આપણે એમ કહીએ છીએ કે આપણે વલ્લભના તત્સુખનો વિચાર કરીએ છીએ મારા વાલા, પણ વલ્લભ જ આપણા તત્સુખનો વિચાર કરે જ કરે જ કરે જ. હવે અહીંયા પધાઈ રાખ્યા અશ્વિની કુમાર, તાપી નદીના કિનારે ભરપૂર જળ, બધાને બીક લાગે. વલ્લભે કીધું દમલા हम यहाँ पारायण करेंगे 7 દિવસ. દમલાજી કે પ્રભુ આપની જેવી ઈચ્છા. હવે જેવું જ પારાયણ ચાલુ કર્યું 7 દિવસ, તો એક સુંદર મજાની રૂપના અંબાર જેવી સ્ત્રી આવે. જેવું પારાયણ ચાલુ થાય એટલે વીંજણો ઢોળે, પંખો કરે, અને જેવું વિરામ આપે એટલે એ પાછી જતી રહે. હવે 7મા દિવસે બધાને જોઈ, એ જમાનો હોય કે આ જમાનો હોય, પેલી સ્ત્રી આવતી હતી, બધાના મનમાં ઇંતેજારી, આ છે કોણ? છેલ્લે દિવસે કૃષ્ણદાસ મેઘને પૂછ્યું, રાજ આ સ્ત્રી કોણ હતી? વલ્લભ મંદ મંદ મુસ્કાયા. કૃષ્ણા, હું રાહ જોતો હતો કે તું પૂછે તો હું જવાબ દઉં. ભાગવત હોય કે ગીતા હોય, એકલો સાંભળવાનો વિષય નથી. ગીતામાં અર્જુને પૂછ કર્યું છે, પછી વિષાદ યોગ હોય કે ભક્તિ યોગ હોય. ભાગવતમાં સુખ વાંચ, ભગવાન વાંચ. આપણે બધાને કેમ અત્યારે મૂંઝાઈ જાય છે, સામે બેઠા હોય, જોકા ખાઈએ, પણ આપણને ક્યાંય પૂછવાનું મન થાય. પછી કહ્યું સાંભળ, તાપી નદીને તાપ હતો કે વલ્લભ પૃથ્વી પરિક્રમા કરતા નર્મદાને મનોરથ સફળ કર્યો, ગંગાજીનો મનોરથ સફળ કર્યો, હું જ રહી ગઈ છે. વલ્લભ ક્યારે કૃપા કરશે? તો તાપી નદી કોણ છે? યમુનાજીની બેન છે. મૂળ પત્ની કોણ? તાપી. અરે મૂળ યમુનાજી. યમુનાજી કોના? પ્રભુના ચતુર્થ પટરાણી. એનાથી ને 2 કોણ? ચલો આ પ્રશ્ન જવાબ કાલે તમે બધા શોધીને લાવજો. અને પ્રભુના સૂર્યનારાયણના પત્નીનું નામ સંજ્ઞા. જવાબ દઈ દીધો. હવે સંજ્ઞા ને 2, યમુનાજી ને યમ, પછી હવે સંજ્ઞા ને હજી આખી વાત તમને નથી ખબર, હું કહું સાંભળો. હવે સંજ્ઞાને વારંવાર એમ થાય કે મને સૂર્યનારાયણ પિયર નથી જવા દેતા, પિયર નથી જવા દેતા. એક દિવસ કીધું કે જા પિયર. તો સંજ્ઞા એની છાયા મૂકીને ગયા. છાયા, તો છાયા એટલે બીજા પત્ની ત્યાં, એકચ્યુઅલ બીજા નથી, એ જ છે, પણ છાયા મૂકીને ગયા. જેમ સીતાજીનું હરણ કર્યું તો સીતાજીની છાયા ગઈ છે, સીતાજી નથી ગયા. તો એ છાયા દ્વારા જે 2 થયા એ તાપી અને શનિ. ખ્યાલ આવ્યો બધાને? તો આ તાપી નદી હતી, એને એવું થયું કે યમુનાજી વાલા આટલા બધા, અને મારો તાપ વલ્લભ દૂર નથી કરતા. ત્યાં બધાય રાતો યમુનાષ્ટક કેવું રહી છું, યમુનાજીને કેટલું વાલ કર્યું, તો હું તાપી સૂર્યનારાયણ જ છું, તો મને કેમ વલ્લભ કે હું ત્યાં આવું છું. અને અશ્વિની કુમાર પધાર્યા અને ત્યાં 7 દિવસનું પારાયણ કર્યું. તાપીજી સ્ત્રી રૂપે એટલા પ્રસન્ન થયા કે મારા વલ્લભે મારા માટે કાંટા, કાકરા, આખરા, તાપ, તડકો, વરસાદ જોયા વિના મને સનાત કરવા અહીંયા પધાર્યા. તો મારા વલ્લભને શ્રમ ન પડે એટલે વીંજણો ઢોળતા હતા. ખ્યાલ આવ્યો બધાય? હવે ત્યાંથી આપણે આવ્યા ભરૂચ. હવે ભરૂચ આવ્યા
આનું ઘણી બધી લીલાઓ છે, પણ હમણાં દર્શન ખુલે છે એટલે ખાલી 2 મિનિટમાં એનું મહાત્મા કહી દઉં. અહીંયા પધાર્યા, કૃષ્ણદાસને કહ્યું, કૃષ્ણદાસ આપણે પારાયણ કરીશું, જે રાજ જેવી આપની આજ્ઞા. હવે પારાયણ ચાલુ કર્યું તો નર્મદાજીને એટલો જ વિરહ હતો કે યમુનાજી ઉપર કૃપા કરી, તાપી ઉપર કરી, ગંગાજી ઉપર કરી, તો રહી તો હું ગઈ. વલ્લભ કોઈને ક્યારેય અન્યાય કરે નહીં. આપણા જેવા દુષ્ટ સ્વભાવથી દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું આટલું હોય તો વલ્લભે આપણને છોડ્યા છે? આપણે શું સારા કર્મ કર્યા 2 દિવસમાં આટલા બધા બેઠકજી કરાવ્યા? હે જનોયના પ્રસ્તાવના દર્શન કર્યા, શોભાયાત્રાએ જોઈ, પ્રસાદે લીધો. આજે વલ્લભકુળના કેટલા બાળકો તિલકાયતથી માંડીને બધા જ, હું ને તમે આખી જિંદગી બધા બાળકોના દર્શન કરવા જઈએ એ પેલા લીલામાં પહોંચી જાય કે નહીં મરવાલા? વલ્લભ કે તારે ચિંતા નહીં કરવાની, પુષ્ટિ કોને કહેવાય? મર્યાદામાં તારે બધે જવું પડે, પુષ્ટિમાં હું બધાને મોકલું. આજે આપણે આવ્યા, આ બધા બાળકો આવ્યા ને, હવે આપણે દર્શન કર્યા કે ના કર્યા બધાયના? તો આ કૃપા નથી તો બીજું શું છે? કૃપા માર્ગની પ્રતીતિ વારંવાર ક્ષણે ક્ષણે પડે પડે વલ્લભ કરાવે જ કરાવે જ કરાવે જ. અહીંયા પારાયણ ચાલુ થયું તો નર્મદાજી પણ વીંજળો ઢોળો આવતા હતા અને બધાએ પૂછ્યું, જીરાજ આ કે જેમ તાપી નદી આવતા હતા ને એમ નર્મદાજી આવે છે. અને 7 દિવસ સુધી નર્મદાજીએ ક્યારેય વિરામ નથી લીધો, વિશ્રામ નથી કર્યો, ઊભા ઊભા વલ્લભને વીંજણો ઢોળ્યો છે. એટલે આપણામાં કહેવાય છે ગંગાજીમાં સ્નાન, યમુનાજીનું પાન અને નર્મદાના દર્શન. જો તમે બધા ઉજ્જૈન ન ગયા હોય તો જઈ આવજો. સાંદીપની ઋષિનો આશ્રમ છે મારા વાલા. તમને સતત એવું થાય કે અહીંયા ઠાકોરજી ને દાવજી ભણે છે, ફીલ થાય. સાંદીપની ઋષિ છે, પાછળ એમના પત્ની છે, પત્નીના ખોળામાં એમનો દીકરો છે જે મરી ગયો તો અને દક્ષિણા માગી તો પાછા ઠાકોરજી લઈ આવ્યા હતા. તો પછી ત્યાંથી ને તમે મહેશ્વર જાઓ, ઇન્દોર જાઓ, તો તમે મહેશ્વરની અંદર અહલ્યાબાઈનો મેલ જુઓ અને નીચે 100 પગથિયા ઉતરીને જાઓ તો નાવમાં સામે કાંઠે જવાનું અને ચાલીને અડધો કલાક સહસ્ત્ર ધારા છે. હવે તમે એ ધારા કેમ છે સહસ્ત્ર? ત્યાંનો રાજા હતો. નર્મદાજીનું જળ એટલું સુંદર, કાચ જેવું, એટલું મીઠું. આખા રાજમાં નર્મદીના જળને લીધે ખેતી એટલી સરસ થાય, પાક એટલા સારા થાય, રળિયામણું લાગે, હરિયાળું લાગે, કોઈ દિવસ દુષ્કાળ પડે નહીં, પ્રજા એટલી સુખી. હવે એના મનમાં બીક લાગે કે જો મારા નર્મદાજી આગળ જશે અને અહીંથી સુકાઈ જશે તો મારું રાજ કેવું થઈ જાય. એટલે એણે ત્યાં રોકી, નર્મદાજી રોકાય તો એકના બદલે સહસ્ર ધારા છે અને તમને એના દર્શન થાય. કાચ જેવું જળ. તો એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્મા, હર એટલે મહાદેવ. બ્રહ્મા ને મહાદેવને કહી દીધું ઠાકોરજી એક વ્રજમાં તમારો અધિકાર નહીં. અને આપણે ઘડી ઘડી જઈએ, કોણ તેડાવે? યમુનાજી, વલ્લભ, ઠાકોરજી. ભલે આપણે પછી કોઈ જે કે હું કોઈને પૂછું કે તમે વ્રજમાં જઈ એ કે હા જે શું કર્યું? બેઠકજી બધે જારીજી ભર્યા. જે પછી સામગ્રીમાં પેડા ને કોંઠી ને ગુલકોંદ ને બહુ સારું. જે સાચું બોલતું પાણીપુરી ત્યાં જેવી ક્યાંય નહીં. કચોરી તો જે છે એ કે બસ આટલું જ કરી આવ્યા. તમે ગયા હતા શું કામ?
તમે ઠાકોરજીને શોધવા જશો ને ત્યારે 100% ઠાકોરજી જતાવશે. જ્યાં સુધી પાણીપુરી ને કચોરી માટે જાઓ છો ને મારા વાલા, ત્યાં સુધી તમારો મેળ પડશે નહીં. તો આજે જો કેટલો આનંદ. સવારના બેઠકજી આટલા વલ્લભ કુળના પાછળ 90% બધા યુગલ સ્વરૂપે પધાર્યા હતા. અને વલ્લભને જનોઈ દીધી એ આપણે જોઈ નહોતી. આજની તારીખમાં 550 વર્ષ પછી પણ જે રીતે વલ્લભને જનોઈ કાશીમાં આપી હતી એ જ રીતે બાળકોમાં જનોઈ આજની તારીખમાં અપાય છે. અને વલ્લભના વિવાહ જે રીતે થયા હતા એ જ રીતે આજની તારીખમાં થાય છે. અને જો તમે વલ્લભ કુળમાં દિવસે ક્યારેય વિવાહ ન થાય, રાત્રે જ થાય. કારણ ગુસાઈજીના દ્વિતીય લાલજી ગોવિંદરાયજી એને ઠાકોરજીની સેવામાં એટલો બધો આનંદ. ની કૃપા કેવી, ઉત્થાપનના દર્શન થયા એટલે બધે જારીજી મુખ્યાજીએ ભર્યા અને આપણે માનસીમાં એમને હાથ લગાડ્યો અને આપણને એવું ફીલ થયું કે આપણે પણ વલ્લભના, ગુસાઈજીના, મદન મોહનજીના અને ગિરધરજીના જારીજી આજે કૃપા કરીને ભરાવ્યા આપણને. હવે વાત આપણે આસુર વ્યોહ મોહ લીલાની અધૂરી રહી ગઈ તે. આસુર વ્યોહ મોહ લીલા એટલે લીલામાં પહોંચી જવું. વલ્લભ ક્યારેય પહોંચ્યા નથી એનું પ્રગટ પ્રમાણ જે કોઈ આ 84-252 વૈષ્ણવની વાર્તા વાંચતા હોય એમાં છે કે એક વૈષ્ણવ હતા, જઈને ભગવાન દાસને ત્યાં હાજીપુર જઈને રડવા માંડ્યા. કેમ રડે છે આટલો બધો? આપણા વલ્લભ એ કે શું થયું વલ્લભને? એ કે વલ્લભ ન બોલી શક્યા. વલ્લભ આપણને છોડીને ક્યારેય ન જાય. વલ્લભ કાયમ કે છે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા હતા, આપણને મૂકીને જાય? એ કે હું નજરે જોઈને આવ્યો છું, તારી નજર ખોટી. એટલે પછી એણે ટેરો હતો ને આમ ખસેડો તો વલ્લભ ભાગવતનું સુબોધિનીજીનું પારાયણ કરતા હતા. એ કે તો આસુર વ્યોહ મોહ લીલા, તો કેમ આસુર વ્યોહનું મોહ લીલા કહેવાય? અસુરો માટે વલ્લભ લીલામાં ગયા, આપણા માટે ક્યારેય નથી ગયા. અને આજની તારીખમાં 6 જગ્યાએ વલ્લભ સાક્ષાત બિરાજે. બેઠકમાં, વલ્લભ કુળમાં, વલ્લભના 16 ગ્રંથમાં, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ, ગૌમુખીમાં અને ઠાકોરજીની જે પાદુકાજી અને આપણે સિગ્નેચર એટલે કે હસ્તાક્ષર આજની તારીખમાં બિરાજે છે. તો એવા આપણા વલ્લભ આજે જોપે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે તો હું ને તમને રખડતે ને રખડતે, મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. પણ વલ્લભ કે ના, તારે કાંઈ કરવાની જરૂર નથી, તારે ક્યાંય રખડવાની જરૂર નથી, તારે ક્યાંય ભટકવાની જરૂર નથી, તારે ક્યાંય જવાની જરૂર નથી. કારણ ઠાકોરજીને લીલા સહિત, વ્રજ સહિત તારા ઘરે પધરાવી દો છે. આજે આપણે કોરોના હતો તો મંદિર ક્યાંય ખુલતા હતા? આપણા ઠાકોરજી ના પાડતા હતા કે ના હું દર્શન નહીં આપું? બધા સ્પષ્ટ. આપણા વલ્લભ એવો આપણો આ 24 કલાકનો આનંદ, આ બધું વાગોળવા માટેની લીલા. અને વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે હે વલ્લભ, તારા છીએ, તારા હતા અને તારા રાખજે. વલ્લભ બિન કોણ કરે એસી સખી, વલ્લભ બિન કોણ કરે. તો આ તત્સુખનો કેવો વિચાર કરે એની એક નાની વાત કરી અને આપણે વિરામ આપી દઈએ, કારણ કે આપણે પછી રાતના મોડું થાય, પહોંચવું છે અમદાવાદ. એકવાર બંગાળના ઉપસાગરથી વલ્લભ જગન્નાથપુરી જતા હતા. રસ્તામાં કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ મળ્યા. એટલે કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું, આહા વલ્લભ, તમારી સાથે તો રસ્તામાં સત્સંગ કરવાનો આનંદ આવશે, તમારું સાનિધ્ય મળશે. રસ્તામાં મારે તમને ઘણા બધા પ્રશ્ન પૂછવા છે, એ પણ વાત કરીશ. હું આજે બહુ ભાગ્યશાળી છું વલ્લભ, તમારો સત્સંગ મને મળશે, તમારું સાનિધ્ય મળશે. હવે બરાબર ચોરાહા પર આવ્યા, એટલે 2 રસ્તા, એક જંગલનો અને એક સીધો.
એટલે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે આપણે કયા રસ્તે જાશું? વલ્લભ કે તમે કહો. તો કે આપણે જંગલના રસ્તે જઈએ. કોણે કીધું? ચૈતન્ય મહાપ્રભુએ. વલ્લભ કહેતા એ રસ્તે નહીં, આપણે સીધા રસ્તે જઈએ, રાજમાર્ગ. તો કે ત્યાં તો મોડું થશે, અહીંયા આપણે 4 કલાકમાં પહોંચી જશું અને ત્યાં 12 કલાક થશે. વલ્લભ આપણે બે સાથે જઈએ જંગલના માર્ગે. વલ્લભ કે તમારે આવવું હોય તો મારી સાથે રાજમાર્ગ પર ચાલો, હું જંગલમાં નહીં આવું. ચૈતન્ય મહાપ્રભુને સારું ન લાગ્યું. એ કે 4 કલાકમાં પહોંચાય છે ને વલ્લભને કેમ આવું કરે છે? હવે ત્યાં પહોંચ્યા, વાત લાંબી છે પણ હવે આપણે વિરામ આપવો છે. ત્યાં પહોંચ્યા એટલે કે વલ્લભ કેમ આવું કર્યું? જો હું 4 કલાકમાં આવી ગયો અને તમને 12 કલાક થયા. વલ્લભે કે તમે તો જગન્નાથ ભગવાનના શ્રમ આપ્યો, વાઘ ને વરુ ને સિંહ આવ્યા ને તમારા ઉપર હુમલો કર્યો, તમને ખબર ન પડવા દીધી, એ ઢાલ બનીને રહ્યા અને એમના વસ્ત્રો ફાટી ગયા છે. ચૈતન્ય મહાપ્રભુ કે હે સાબિતી શું? ખોયલા દર્શન. તો જગન્નાથ ભગવાનના વસ્ત્રો ફાટેલા હતા. તો વલ્લભ જેટલા ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે એટલો આપણે કરતા. અને ગુસાઈજી રાગભોગ શિંગાર કેવા આપ્યા. એકવાર એક વલ્લભ કુળને ત્યાં બપોરે અમે પ્રસાદ લીધો તો તળેલો પાપડ હતો અને સાંજે ભેળી કરી તો શેકેલો. એટલે મારો સ્વભાવ તો છે જ એવો કે મને જ્યાં સુધી બધું જાણવું નહીં. એટલે વહુજીને મેં પૂછ્યું, વહુજી પૂછાય કે નહીં મને ખબર નહીં, સાંજે તળેલો હોય ને તો મજા આવે, મને આમે બધું તળેલું જ ભાવે, ભલે શરીર વધુ હોય. એટલે વહુજી હૈસા. એ ક્યાંય બેસ્યો મારી પાસે, હું અપરસમાં છું. મેં તો કામરવાલા ઈલાબેન, સવારે ઠાકોરજી ગોચારણ કરવા પધારે ને તો તળેલો પાપડ અરોગીને જાય, વિચરણ કરે, ગાયો ચરાવે તો પચી જાય. સાંજે તળેલું પચે નહીં, અરોગીને પોઢી જાય અને માં વાર્તા કરે. એટલે પ્રભુના તત્સુખના વિચારને લીધે સાંજે આપણા ઘરે કે કોઈ વલ્લભકુળના ઘરે તળેલો પાપડ આવે નહીં. આવા રાગભોગ શિંગારની ગુસાઈજી કૃપા કરે, વલ્લભ કૃપા કરે મારવાલા, બીજું કોણ આવી કૃપા કરે? પણ આપણે બધાય આવું સાંભળીએ છીએ છતાંય પ્રભુના તત્સુખનો વિચાર કરતા. પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે આપણે બધા લીસા થઈ રહ્યા છીએ. ધીમે ધીમે આપણા બધાની અંતરની અંદર પણ એક એમ થાય, મારા ઠાકોરજીને ગમે એવું કરવું, મારા ઠાકોરજીના સુખનો વિચાર કરવું. આ જન્મે નહીં તો આવતો નહીં તો એના પછીનો. વલ્લભે આપણો હાથ પકડો છે, હવે નથી છોડવાના, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. યમુનાજી, આજે યમુનાજીનો એક વિડીયો આવ્યો હતો, એક વૈષ્ણવે મોકલ્યો હતો. એટલી ગંદકી, એટલા ફેણ, એટલું કેમિકલ કે હાથમાં લીધા તો જીવાત બધી આમ ચડી યમુનાજીના જળમાંથી ને. અને એ વૈષ્ણવે રોતા રોતા મને કહ્યું, બેન હવે આપણે કાંઈક કરવું જોઈએ. હવે આ કરવાના છે તો બધું યમુનાજી જ, હું ને તમે તો નિમિત્ત છીએ. તો હવે એક નક્કી કર્યું છે કે અઠવાડિયામાં 2 પોસ્ટકાર્ડ આપણે બધા એકસાથે લખશું અને ઈમેલ કરશું, સાથે જ પહોંચે એનું ડ્રાફ્ટિંગ અઠવાડિયામાં હું કહીશ અને તારીખ હવે જાહેર કરશું. એટલે મોદીને અને યોગીજીને એટલી જ વિનંતી કે તમે અમારા છો, સરકાર અમારી છે, તો હવે અમારું આટલું કામ તો આપે કરવું જ પડશે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસજી કે सूरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम।
रुद्रकुंड पे चतुर्भुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈન ચરણા કેરો ભરોસ દ્રઢઈન ચરણા કેરો શ્રીવલ્લભનક ચંદ્ર. અમને જુગ જુગ આવડે છે, જુગ જુગ આવડે, તમને આવડે છે? તેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર नहीं आखली में जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢયના ચરણાના દ્રઢયના ચરણાના દ્રઢયના ચરણાના કે શ્રી વલ્લભાત. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.